ભગવાનને આપણે સારથી બનાવીએ. ઇન્દ્રિય રૂપી ગાય ભગવાન ચરાવે તો એ ગાય ક્યાંય આડા અવડે માર્ગે ન જાય. જેમ ભગવાને અર્જુનનો રથ આપ્યો, અર્જુને જીવન રથના સારથી બનાવ્યા, એમ આપણે પણ આપણા જીવન રથના સારથી ભગવાનને બનાવીએ કે હે ભગવાન, અમારો જીવન રથ તમે હાંકજો, જેથી કરીને અમારો રથ આડાવડો ન જાય. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે પ્રભુ, હે પરમાત્મા, મારો જીવન રથ તમે હાંકજો. અને આપણે આપણું જીવન ભગવાનને સોંપી દેવાનું છે. પછી આપણો રથ ઈ હાંકશે. પછી આપણે ઉપાધિ કરવાની ન હોય, ઉપાધિ એ કરે. જેમ આપણે બસમાં બેઠા હોઈએ અને આપણે તો સૂઈ ગયા હોય, ડ્રાઈવર જાગતો હોય, આપણને ભરોસો છે કે ડ્રાઈવર નહીં હુવે. એમ આ પરબ્રહ્મ પરમાત્મા આપણા જીવન રથનો ડ્રાઈવર છે, એને ડ્રાઈવર બનાવો. હે પરમાત્મા, તમે જેમ અર્જુનનો રથ હાંકો એમ અમારા જીવન રથને પણ તમે હાંકો. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. બસ હલાવતા ડ્રાઈવર ઉપર આપણને ભરોસો છે, પણ આ ડ્રાઈવર ઉપર ભરોસો નથી. ભરોસો, જેમ આગળ કહ્યું હતું ને, ભાવ, ભરોસો ને વિનાશ. ભરોસો રાખો, દ્રઢ ભરોસો. નહીં, મારું કામ થાય જ, કેમ ન થાય? પણ આપણું મન છે ને દીવાની વાટની જેમ આમ ડોલે છે, થાહે કે નહીં થાય, થાહે કે નહીં થાય. પણ એક ભરોસો રાખો, અડગ ભરોસો. પરમાત્મા એનું કામ કરે છે, એને કામ કરવા પડે. હે ભગવાન, મેં મારું જીવન તમને સોંપી દીધું છે, હવે તમારે પાર ઉતારવાનું છે. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમાર્થી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના ચલાવવાને હું સમર્થ ના. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના ચલાવવાને હું સમર્થ ના. જ્ઞાન અને ભક્તિ રૂપી બે પૈડા છે, અને બે પૈડા ઉપર આ જીવન રથ હાઈલો જાય છે. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના ચલાવવાને હું સમર્થ ના. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના ચલાવવાને હું સમર્થ ના. હૈયું મારું કદી ન વિસરે, હૈયું મારું
જીવન રથના સારથી બનાવો, એને ગોપાલ બનાવો. એ ગોપાલ છે. આપણા ઇન્દ્રિયોની રક્ષા એ કરે છે.